રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો। ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ 2008ની પ્રથમ બેચના 140 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે। અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલે દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી। વધુમાં તેમણે માતા-પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। और गुरुजनों के भी आशीर्वाद से आज वो एक प्रतिष्ठित डॉक्टर बनने जा रहे हैं। उनको भी मैं बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ। अन्य सभी छात्र छात्राएं जिन्होंने घोर परिश्रम करते हुए कई वर्षों तक तपस्या की है और आज वो विधिवत डॉक्टर बनकर के कार्य क्षेत्र में जाने के लिए तैयार हैं, ऐसे सभी छात्र छात्राएं भी अभी तो डॉक्टर्स बन चुके हैं। इनको भी मेरी बहुत बहुत शुभकामनाएं। और इनके माता पिता जिन्होंने अपने बच्चों को डॉक्टर बनाने का एक सपना देखा था, आज वो सपने को पूरा होते देखकर बहुत प्रसन्न हुए। आप और हम इस बात को भी जानते हैं कि माता पिता से हितकारी अपनी संतानों के लिए कोई नहीं होता। उनको बेहद आज के लिए बहुत खुशी होगी। ऐसे माता पिता को भी मैं बहुत शुभकामनाएं देता हूँ। विधानसभाના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતા ધન્યતા અનુભવી હતી। જેમ મધમાખી ફૂલોમાંથી રસ કાઢી મધ બનાવે છે એમ પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે। કદાચ દુનિયાની અંદર કોઈ જગ્યાએ નહીં થયું હોય। મોટા લોકોએ તો CSR કર્યું હશે, બાકી મોટા લોકોએ તો ડોનેશન કર્યું હશે, પરંતુ એક એક પશુપાલક નાના માણસો પણ અમે દાન કરીએ નાનું અને એની અંદરથી મેડિકલ કોલેજ બનાવો। આ પણ દુનિયાની અંદર એક અદ્ભુત ઘટના છે અને વિશ્વની અંદર કદાચ પહેલી એવી હશે કે પશુપાલકો ખેડૂતોની મેડિકલ કોલેજ। આજે જે સ્ટુડન્ટ તૈયાર થઈને પાસ થઈને બહાર નીકળે છે એની એમના જ્ઞાન વિજ્ઞાન એમના પુરુષાર્થની સાથે સાથે લાખો પશુપાલકોના પસીનાનો પુરુષાર્થના પસીનાની સુગંધ પણ આપની સાથે છે। એ આપણે સદૈવ આશીર્વાદ આપતી રહેશે। આપણે સદૈવ એના બ્લેસિંગ જે મળશે, જેના કારણે કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો ત્યારે પરમાત્માનો આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે। કામ કરવાવાળા જે ડોક્ટર મિત્રો બની રહ્યા છે એમને પણ મારી આજે એટલી અપેક્ષા ચોક્કસ છે કે આપે જે સંસ્થાની સાથેથી જે પ્રમાણે કામ કરી અને બહાર નીકળ્યા છે, તો અહીંનું જે કલ્ચર છે, એની જે સંસ્કૃતિ છે, સહજ નાના માણસને મદદ કરવું, બધાને સાથે રાખીને ચાલવું, બધા સાથે એક દિશામાં કદમ મિલાવીએ, બધા એક સાથે ચાલીએ। આ ભાવ તમારી અંદર પણ આવી વેદની એ રુચા છે ને, હું વારંવાર એ પ્રાર્થના તરીકે પણ લેતા હોઈએ, સંગસ્વદમ સંગત સંવદત્વ સંભો મનાસ જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંચાલના ઉપાસ। તમે જ્યાં કામ કરો ત્યાં ટીમ વર્ક બનાવો અને ટીમ વર્કના આધાર ઉપર કામ કરો। એવી રીતે ખૂબ શુભકામનાઓ। આર્થિક રીતે તો સક્ષમ ડોક્ટર બનશો એટલે થશો, પરંતુ તમે હેપીનેસની અંદર પણ ખૂબ સમૃદ્ધિ મેળવો। પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડિકલ કોલેજની 2018ની પ્રથમ બેચનું પરિણામ 93.75% આવ્યું છે। કોલેજની વિદ્યાર્થીની અકબાની નગમા રફીકભાઈએ 900 ગુણમાંથી 657 ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડિકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે।